નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલની યુટ્યુબની ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર એક્ટિવ પેસિવ પાર્ટ 11 પૂરો કર્યો હતો. એક્ટિવ એન્ડ પેસિવ એની અંદર આપણે પાર્ટ 11 પૂરો કર્યો હતો. આજે આપણે લેશું પાર્ટ 12, જેની અંદર આપણે સાદો ભવિષ્યકાળ અને મોડલ ના આપણે જે ગયા વિડીયોની અંદર વાક્યની પ્રેક્ટિસ કરી હતી, નકાર વાક્યની. આજે આપણે લેશું નકાર, પ્રશ્નાર્થ અને WH ક્વેશ્ચન, જેમાં આપણે ત્રણેયનો સમાવેશ કરી લેશું: સેલ, વિલ અને મોડલ. બરાબર, રચના લખવાની તો કોઈ જરૂરિયાત છે નહીં. ફરીથી સમજાવી દઉં કે આ જે છે સેલ, વિલ, મોડલ, એની અંદર એ પોતે જ સહાયકારક ક્રિયાપદ છે. એટલે થાય શું કે જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે સહાયકારક ક્રિયાપદ તો આવવું જોઈએ. એટલે આપણે બી મૂકીએ છીએ, એટલે બી પછી ભૂતપ્રધાન મૂકીએ છીએ. કોઈએ પાર્ટ 11 ન જોયું હોય તો જોઈ લેજો. એની અંદર રચના નો સમાવેશ થયેલો છે. તો રચના ખ્યાલ આવે તો જ વાક્યનો ખ્યાલ આવે. આજે આપણે વધારે પ્રેક્ટિસ લેશું નકાર, પ્રશ્નાર્થ અને WH ક્વેશ્ચન. તો પેલું સેન્ટેન્સ શરૂ કરીએ આપણે. તો મિસ્ટર રામ સર will not teach us English. Mr. Ram sir will not teach us English. આ વાક્ય બે રીતે થશે, કારણ કે આની અંદર બે કર્મ છે, એક અર્થ અને એક ઇંગ્લિશ. તો પેલા આપણે અર્થ થી બનાવીએ. તો અર્થ છે એ આગળ આવશે એટલે શું થશે તો કે we shall not be taught. teach નું ભૂતપ્રધાન થાય taught. teach નું ભૂતપ્રધાન taught. we shall not be taught English by Mr. રામ. બીજી રીતે જોઈએ તો ઇંગ્લિશ જે આપણું કર્મ છે, બીજું કર્મ, એને ક્યાં લેશું? આગળ. એટલે ઇંગ્લિશ will not be taught. હવે આપણે નિર્જીવ કર્મ લીધું તો હજી આ સજીવ કર્મ મૂકવાનું બાકી છે. તો જ્યારે સજીવ કર્મ મૂકીએ તો એને ટુ સાથે મૂકવાનું. taught to us by Mr. Ram. રેડી? બીજું સેન્ટેન્સ લઈએ તો Janvi may give me Janvi may not give me a gift. જાનવી કદાચ મને ગિફ્ટ ના આપે. તો આ પણ બે રીતે થાય પેસિવ. પેલા મી આગળ આવે તો શું થાય તો કે આઈ. બરાબર. હવે મે નોટ નું એમને મે નોટ, પછી બી I may not be.
give નું ભૂતકૃદાંત given, પછી a gift અને જાનવી, તો by જાનવી. બીજી રીતે જોઈએ તો a gift થી બનાવીએ આપણે. a gift may not be given. હવે બીજું કર્મ બાકી રહ્યું મી, તો એને આપણે ટુ સાથે મૂકવાનું, ટુ મી અને બાય જાનવી. આમાં આપણને બે રીતે જે વાક્યો બને છે એની પણ પ્રેક્ટિસ થાય છે. બરાબર? She cannot eat. She cannot eat 10 chapatis. 10 chapatis. તીન 10 રોટલીઓ ખાઈ ન શકે. આનું કર્મ શું છે? તો કે 10 chapatis. 10 chapatis cannot. પછી બી, બી ભૂલાય નહીં, બી. હવે ભૂતકૃદાંત ઈટનું eaten. 10 chapatis cannot be eaten અને સી નું by her. બરાબર? તો નકાર સમજાઈ ગયા છે. હવે આપણે પ્રશ્નાર્થ સમજીએ. પ્રશ્નાર્થ. Will you obey your teacher? શું તમે તમારા શિક્ષકની આજ્ઞા માનો છો? બરાબર? તો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થમાં રૂપાંતર કરશું. તો આમાં કર્મ શું છે? યોર ટીચર, એટલે કે will your teacher be. તો ચાનું ભૂતકૃદાંત obeyed by you. કોઈ ક્વેશ્ચન કરશે કે સર અહીંયા વાય છે તો સર વાય નો આઈ થઈ જવો જોઈએ. બરાબર? તો ક્વેશ્ચન કરે તો ભાઈ વાય ની પેલા સ્વર છે. સ્વર હોય એટલે વાય નો આઈ નહીં કરવાનો. જો વાય ની પેલા વ્યંજન હોય તો એ વિદ્યાર્થી સાચો છે કે ભાઈ વાય નો આઈ કરી અને ઈડી લગાવવું. બરાબર? નહીં ફોન કરે એ પેલા હું એને કહી દઉં ને, બાકી પાછા કોલ કરીને કહે કે ભાઈ અહીંયા વાય ને બદલે આઈ આવે. નેક્સ્ટ, will she finish the work on time? તો જોશું આનું કર્મ શું છે? the work એટલે થશે will, the work. બી, હવે ભૂતકૃદાંત યુઝ કરશું તો ફિનિશ નું ભૂતકૃદાંત લેશું. શું થશે? finished by her on time. ક્વેશ્ચન થઈ ગયું? પછી એક લઈ લઈએ આપણે જેમાં આપણે મોડલ યુઝ કરીએ.
કેન યુ ડ્રાઈવ અ કાર? પેસિવ કરીએ તો કેન નું કેન આગળ જ મૂકવાનું, કર્મ લેવાનું અકાર, કેન અકાર, બી પછી ભૂતકૃદન ડ્રાઈવન અને યુ નું શું થશે તો કે બાય યુ. રેડી? તો આપણે જોયા કે પ્રશ્ન વાક્યનું પ્રશ્નમાં રૂપાંતર થાય, નકારનું નકારમાં રૂપાંતર થાય. બરાબર? હવે આપણે WH ક્વેશ્ચન, હજી એક આપણે પ્રશ્ન WH નો મોડલનો જોઈ લઈએ. તો should I say the truth? શું મારે સત્ય કહેવું જોઈએ કે શું કરીએ? તો should નું should પછી the truth ઈ કર્મ છે, બી તો મોડલ કર્મ અને બી પછી say નું શું થશે તો કે said. should the truth be said અને I નું શું થશે તો કે by me. બરાબર? એટલે એનો થયું by me. હવે WH ક્વેશ્ચન જોઈએ તો who will follow the rule? who will follow the rule? એ શું કરીએ તો who નું શું થશે તો કે by whom. by whom will the rule be followed? by whom will the rule be followed? Next, who can sing a nice bhajan? પેસિવ કરીએ તો who can sing a nice bhajan? કર્મ શું છે તો કે a nice bhajan. who નું શું મૂકવાનું તો કે by whom, પછી can નું can મૂકી દેવાનું, by whom can. હવે કર્મ મૂકવાનું a nice bhajan. by whom can a nice bhajan be? પછી સિંગ નું ભૂતવિધાન સંગ. ધ્યાન રાખજો SUNG સંગ. પછી તો કે આ માન્ય શબ્દ નથી તો આપણે નહીં મૂકવાનો, ન હોય તો. બરાબર? સંગ. પછી 10મું વાક્ય જોઈએ તો who will buy this shop? who will buy this shop? by whom will this shop be bought? by નું ભૂતવિધાન લીધું છે bought. બરાબર? ખ્યાલ આવી ગયો કે પ્રશ્નાર્થ વાક્યની અંદર છે ને સરળ છે કે પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ. હવે આમાં WH ક્વેશ્ચન જ્યારે હોય ને ત્યારે ખાલી અહીંયા આગળ WH શબ્દ જ હોય. આપણે રચનાની અંદર સમજાતા કે ભાઈ જે પ્રશ્નાર્થની જે રચના છે એ જ આગળ WH શબ્દ મૂકી દે.
એટલે એ રચના થઈ જાય છે. બરાબર. હા, હવે આપણે આ સાથે અ, 3 પાઠ પૂર્ણ થયા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને મોડલ. બરાબર. મોડલ છે તે આપણે ભવિષ્યકાળ સાથે જ સમાવેશ કર્યો. હવે પરીક્ષાની અંદર તમને એમ થાય કે સર અમને પરીક્ષામાં કેવી રીતના લખવાનું થાય આ એક્ટિવ પેસિવ, તો એક્ટિવ પેસિવ જે છે તે પરીક્ષાની અંદર તમને પેરેગ્રાફની રીતના પૂછાય કે ટર્ન ધ ફોલોઈંગ પેરેગ્રાફ ઇનટુ પેસિવ વોઇસ, અથવા 10મા અને 12મા ધોરણની અંદર તો સ્ટાર્ટ ધીસ વે એમ કરીને આવી છે. તો એક વાક્યનો થોડોક ભાગ બનાવી ગયેલો આપ્યો હોય, એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે આ પેસિવ વાક્ય છે ને આનું પેસિવ કરવાનું છે. 3 માર્કનો પ્રશ્ન હોય છે. 3 માર્ક સાવ રોકડા મળે છે. આની અંદર માર્ક જાતા નથી. હવે આપણે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. તો ટર્ન ધ પેરેગ્રાફ ઇન્ટુ પેસિવ વોઇસ. બરાબર. હું પેરેગ્રાફ લખીશ અહીંયા બોર્ડ પર, પછી આપણે એનો જવાબ લખીશું. We get good work from tree. From tree. Trees give shade to birds and animals. Trees give shade to birds and animals. So I always thank you. So I always thank tree. બરાબર. આપણે આનો આન્સર લખશું એ પહેલા સવાલ ફરી એકવાર સમજી લઈએ કે we get good warmth from trees. Trees give shade to birds and animals. So I always thank birds. So I always thank trees. Sorry, trees. હવે જેમ આપણે અત્યાર સુધીમાં શીખા કે એક એક વાક્યનું આપણે પેસિવ કરતા જતા હતા. પછી હકાર હોય તો હકારમાં કરીએ, નકાર હોય તો નકારમાં, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થમાં, WH હોય તો WHમાં. બરાબર. જાણીતો કરતા હોય તો આપણે એમાં બાય પછી કરતા નહોતા લખતા. અજાણ્યા કરતામાં પણ બાય પછી કરતા નહોતા લખતા. હવે એની જેમ જ કરવાનું છે આ, પણ આપણે જે વાક્ય લખવાનું એ પેરેગ્રાફના રૂપમાં લખવાનું. જેમ કે પેલું વાક્ય અહીંયા પૂરું થઈ ગયું, તો આપણે એનું પેસિવ થઈ ગયું. પછી બીજું વાક્ય છે બીજા નંબર ઉપર નહીં શરૂ કરવાનું, પણ પૂર્ણ વિરામ કરીને બાજુમાંથી જ શરૂ કરવાનું, એટલે એને પેરેગ્રાફ પદ્ધતિ કહેવાય. તો આપણે જવાબ જે લખવાના છે એ પેરેગ્રાફ પદ્ધતિથી લખવાના છે. બરાબર. તો પેલું સેન્ટેન્સ નું બનાવીએ આપણે. તો આનો કર્મ છે ગુડ વાર, એટલે કે ગુડ વર્બ is got by us from tree. કદાચ
બાયસ કોઈએ અહીંયા લખ્યું હોય તો પણ સાચું પડે, એટલે ખોટું નહીં પડે, એટલે ચિંતા ના કરવી. પછી ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો આની અંદર શું આવશે? કર્મ શેડ. શેડ એટલે કે છાંયો. તો શેડ ઇઝ given. Shade is given to bird and animal. પછી તો એમને મૂકી દેવાનું. તો હવે આનું કર્મ શું છે? ટ્રી. તો ટ્રી આર ઓલવેઝ. તો ટ્રીઝ આર ઓલવેઝ. થેન્ક નું થેન્કડ અને કરતા છે આઈ, તો આઈ નું શું મૂકશું? બાય નું. તો ટ્રીઝ આર ઓલવેઝ થેન્કડ બાય મી. આપણે બીજો એક પેરેગ્રાફ લઈએ. The police chased the thief. They finally caught him. Did they do a great job? હવે ફર્સ્ટ ઓફ ઓલ તો નક્કી કરવાનું કે ભાઈ આ જે પેરેગ્રાફ છે એ કયા કાળમાં છે. આમાં તો કહેતા ભૂલાઈ ગયું, પણ ખબર જ પડી ગઈ હતી કે ભાઈ મૂળ રૂપ છે એટલે સાદો વર્તમાન કાળ છે. હવે અહીંયા જે છે એ જોશું તો chased, caught ને did. એટલે તમે તરત જ કહી દેશો કે સર આ પેરેગ્રાફ સાદા ભૂતકાળનો છે. તો આપણે સાદા ભૂતકાળ મુજબ પેસિવ કરવાનું છે. આની જેમ જ કરશું, એક એક વાક્યનું રૂપાંતર આપણે પેસિવમાં કરશું. The thief, આ કર્મ છે આપણું એટલે પેલા લઈશું. The thief was. તમે કહેશો કે ઉપર તો ઈ આવ્યું, આમાં was. તો સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે was. એટલે the thief was chased by the police. તો તમે મને પાછો એવો ક્વેશ્ચન કરશો કે સર તમે કીધું હતું કે જાણીતો કરતા હોય તો બાય પછી કરતા લખવાની જરૂર નહીં, તો અમે બાય પછી કરતા નહીં લખીએ તો ચાલશે? તો એબ્સોલ્યુટલી રાઈટ, તમે સાચા કે ચાલશે. બાય પછી કરતા લખવાની જરૂર નથી. બાય અને કરતા બે. The thief was chased. આટલું લખો તો પણ હાલે, કારણ કે ચોરનો પીછો પોલીસ જ કરે. મોટા ભાગે એવું બને, સિવાય કે ગામડામાં હોય ને ગામવાળા પાછળ પડ્યા હોય કોની બાજુ. પછી આમાં કર્મ છે હિમ, તો હિમ આગળ આવશે તો શું થશે? તો કે હી. એટલે હી વોઝ finally caught by them.
He was finally caught by them. હવે આ જો પ્રશ્ન વાક્ય એવું did they do a great job? તો આનું કર્મ છે a great job અને was a great job was a great job. હવે do નું ભૂત કૃદંત મૂકશું તો શું થશે તો કે done. Was a great job done by them? થઈ ગયું. ફરીથી સમજાવી દઉં. The thief was chased by the police. He was finally caught by them. Was a great job done by them. બરાબર? તો થઈ ગયું. હવે આપણે એના પછીનો એક પેરેગ્રાફ સમજીએ. We shall visit Manali next year. આ વખતે તો કઈ વિઝિટ કરાય એવું છે નહીં બરાબર કારણ કે કોરોના કાળને લીધે એટલે અમે મનાલી ની આવતા વર્ષે મુલાકાત લેશો બરાબર કારણ કે આ વખતે તો જવાય એવું કોઈ પરિસ્થિતિ છે નહીં એટલે માય ફેમિલી વિલ accompany me. My family will accompany me. પછી ત્રીજું સેન્ટેન્સ will you join us? શું તમે અમારી સાથે જોડાશો? We shall visit Manali next year. My family will accompany me. મારું કુટુંબ મારી સાથે આવશે. Will you join us? શું તમે અમારી સાથે જોડાશો? કયો કાળ છે હું પૂછું વિદ્યાર્થીઓને તો તરત જ જવાબ આપી દે કે સર ભવિષ્યકાળ છે બરાબર અને હું પૂછું પાછું કે ભાઈ કેમ ખબર પડી તો તરત જ જવાબ આપી દે કે સેલ અને વ્હીલ આવી ગયા એટલે સાદો ભવિષ્યકાળ છે બરાબર ચાલો તો આનું કર્મ પેલા વાક્યનું મનાલી મનાલી will be visited by us next year. અહીંયા આ જે મનાલી છે તે સ્થળનું નામ છે કુલ્લુ મનાલી બરાબર જ્યાં લોકો ફરવા માટે જાય છે તે માય ફેમિલી વિલ એ કંપની મી તો આનું કર્મ છે મી તો મી જે છે મી એ આગળ આવશે તો શું થશે તો કે આઈ એટલે કે આઈ શેલ બી છે ને વાક્યની જેમ જ છે જો વાક્યમાં પણ આપણે આવ્યું હતું જ્યારે મેં આગળ લઈ અને પછી શેલ મૂક્યું હતું તો જો આઈ શેલ બી એ કંપની by my family. By my family. છેલ્લું sentence will you join us? Will
shall we be joined by you? Shall we be joined by you? Ready? તો આ પેરેગ્રાફ છે. પેરેગ્રાફ આપેલો હોય તો ગભરાઈ નહીં જવાનું કે ભાઈ અમારે કેમ કરવું, આમને નથી સમજાતું. વાક્યની જેમ જ કરવાનું હોય, એક એક વાક્ય લેતું જવાનું, એનું પેસિવ કરતું જવાનું અને પેરેગ્રાફની જેમ લખી નાખવાનું. બરાબર? તો આ સાથે આપણે અહીંયા આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ટેન્સ સાથે મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.